કાબુલથી દિલ્હી સુધી કૂટનીતિના એક નવા અધ્યાયનો આરંભ થવા જઈ રહ્યો છે. વિદેશ મંત્રી એસ જયશંકરે અફઘાનના વિદેશ મંત્રી માવલવી આમિર ખાન મુત્તાકી સાથે પહેલીવાર વાતચીત કરી છે. ત્યારે દિલ્હીથી કાબુલ સુધી સીધા સંબંધો બનતા પાકિસ્તાનની મુશ્કેલી કેવી રીતે વધશે તેની વિગતે વાત કરીશું. નમસ્કાર, આપ જોવાનું શરૂ કરી ચૂક્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ઓઆરજી દક્ષિણી. વિદેશ મંત્રી એસ જયશંકરે ગુરુવારે રાત્રે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી મુત્તાકી સાથે ફોન પર વાતચીત કરી હતી. આ વાતચીતને સકારાત્મક ગણાવી જયશંકરે એક્સ પર કહ્યું હતું કે પહલગામમાં થયેલા આતંકી હુમલાની નિંદા કરવા બદલ હું તેમની પ્રશંસા કરું છું. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે પાકિસ્તાને ખોટી અને બિન આધારિત ખબરોથી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વિશ્વાસ તોડી પાડવાની કોશિશ કરી હતી, પણ અફઘાનિસ્તાન સરકારે આ વાતોને સાફ રૂપે નકારી કાઢી છે. તેના માટે હું તેમનો આભાર માનું છું. આ સાથે જ જયશંકરે સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે અફઘાનિસ્તાન અને ત્યાંના લોકોને ભારત હંમેશા સમર્થન આપતું રહેશે. ત્યારે અફઘાનિસ્તાન સાથે ભારતની વાતચીતની શરૂઆત ક્યારે થઈ તેની વાત કરી લઈએ તો 2021માં તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યો. પછી જાન્યુઆરીમાં ભારત અને તાલિબાન સરકાર વચ્ચે વાતચીતની શરૂઆત થઈ હતી. પહેલા વિક્રમ મિશ્રી અને મુત્તાકી વચ્ચે દુબઈમાં મુલાકાત થઈ હતી, જેમાં અફઘાન વિદેશ મંત્રીએ ભારતીય નેતૃત્વની પ્રશંસા કરી હતી. પછી 28 એપ્રિલે વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ આનંદ પ્રકાશે પણ મુત્તાકી સાથે મુલાકાત કરી હતી. તેમાં વેપાર અને સહયોગ વધારવાના અંગે ચર્ચા કરવામાં આવી. હવે એ બાદ એસ જયશંકર અને મુત્તાકી વચ્ચે સીધી વાતચીત થઈ છે. વિદેશ મંત્રી એસ જયશંકર અને અફઘાન વિદેશ મંત્રી વચ્ચે થયેલી સીધી વાતચીતનો અર્થ એ થાય છે કે હવે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધો મજબૂત થઈ રહ્યા છે. આ વાતચીત દર્શાવે છે કે ભારત હવે તાલિબાન સાથે નવા કૂટનીતિક અધ્યાયની શરૂઆત કરી ચૂક્યું છે. તાલિબાને પહલગામ આતંકી હુમલાની નિંદા કરી અને જયશંકરે તેનો આભાર માન્યો, જે પાકિસ્તાનને ચૂભે તેવી વાત છે. પાકિસ્તાન વારંવાર અફઘાન જમીનનો ઉપયોગ આતંક માટે કરતું રહ્યું છે. હવે આ પ્રકારની પ્રવૃત્તિઓ અફઘાનિસ્તાન જ ખુલ્લી પાડે તો નવાઈ નહીં, જે ભારત માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનને એક્સપોઝ કરવાની તક બની ગયું છે. તો આ ઉપરાંત પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો ડુરંડ રેખાનો વિવાદ અને સરહદ પરની તણાવની પરિસ્થિતિ ભારત માટે એક વ્યૂહાત્મક અવસર સમાન છે. ભારત એનો ઉપયોગ કરીને પોતાનો દબદબો વધારી શકે છે. જો ભારત અને અફઘાનિસ્તાનના સંબંધો વધુ સારા બને છે તો તેનો સીધો અર્થ એ થશે કે પાકિસ્તાનનો અફઘાનિસ્તાન પરનો દાવો ખોટો સાબિત થશે, કારણ કે અફઘાનિસ્તાન પણ મુસ્લિમ દેશ છે. એ સ્થિતિમાં ભારત પાકિસ્તાનના નેરેટિવને ટકરાવી શકે છે. આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈને પાકિસ્તાન માટે આ સમગ્ર પરિસ્થિતિ ચિંતાજનક કહી શકાય. તો ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ તાલિબાનના વિદેશ મંત્રી માવલવી આમિર ખાન મુત્તાકીએ ભારત પાસે અફઘાન વેપારીઓ અને દર્દીઓ માટે વિઝા સુવિધા ફરીથી શરૂ કરવાની માંગ કરી છે. સાથે જ ભારતમાં જેલમાં બંધ રહેલા અફઘાન નાગરિકોને મુક્ત કરી તેમને તેમના દેશ પાછા મોકલવાની પણ અપીલ કરવામાં આવી છે. વિદેશ મંત્રીએ આ તમામ મુદ્દાઓને ગંભીરતાથી લઈને ઝડપથી ઉકેલ આપવા અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તો તાલિબાનના અફઘાનિસ્તાનમાં સત્તામાં આવ્યા બાદ ભારતે 25 ઓગસ્ટ 2021થી સુરક્ષાના કારણોસર વિઝા આપવાનું તાત્કાલિક બંધ કરી દીધું હતું. ત્યારે ભારતની આ વિદેશ નીતિને તમે કઈ રીતે જુઓ છો તે કમેન્ટમાં જરૂરથી જણાવશો. નમસ્કાર.